ગુજરાતમાં 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ ત્રણેય પાર્ટીના નેતાઓ દ્વારા રણનીતિઓ ઘડવામાં આવી રહી છે। સ્થાનિક કક્ષાએ આ નેતાઓ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે જ ડીસાથી કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ ચૂંટણીમાં પોલીસની કામગીરીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે। તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અલગ અલગ પાર્ટીઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, રણનીતિઓ ઘડવામાં આવી રહી છે કે જ્યારે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના પહેલાંનું આ સેમિફાઇનલ છે। તો ખાસ કરીને પાર્ટીના કાર્યકર્તાઓને એક્ટિવ કરવાના હોય છે, સ્થાનિક કક્ષાના નેતાઓને એક્ટિવ કરવાના હોય છે અને તે વચ્ચે જો બનાસકાંઠા વાવ થરાદની વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસનો હજુ પણ ગઢ આપણે કહી શકીએ છીએ। કોંગ્રેસના નેતાઓ ત્યાં એક્ટિવ પણ જોવા મળતા હોય છે, ત્યાં સારો એવો મત વિસ્તાર પણ છે અને તેને લઈને ગેનીબેન ઠાકોર હોય, કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી હોય કે પછી ગુલાબસિંહ રાજપૂત હોય, તેઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે અને તે વચ્ચે હવે જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। એક અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે જિગ્નેશ મેવાણી દ્વારા। તો આ મુદ્દે જિગ્નેશ મેવાણી વધુમાં શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મિટિંગ યોજાઈ। બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠાના થરાદે કોંગ્રેસનો ગઢ રહ્યો છે। આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે, બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે। જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે। સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ ગેનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા। એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ। નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે।